નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું નવી રીતે એકદમ સ્વાદિષ્ટ ગુજરાતી પાત્રા, બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ, જેથી ખાવાની મજા પડી જશે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। નવી રીતે પાત્રા બનાવવા માટે મેં અહીંયા 10 નંગ અરવીના પાન લીધા છે અને પાનને સાફ પાણીથી ધોઈ પાનની પાછળ રહેલા આ રીતના જાડા નસના ભાગને કાઢી લીધેલા છે। હવે આપણે બેટર બનાવી લઈએ। એના માટે લઈએ 2 વાટકી ચણાનો લોટ। તો અહીંયા મેં બેસનને ચાળીનો ઉપયોગમાં લીધો છે। સાથે તેમાં ઉમેરીશું 1/4 કપ ચોખાનો લોટ। હવે તેમાં મસાલા ઉમેરી દઈએ। તો અડધો ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ, અડધો ટીસ્પૂન હળદર, 1 ચપટી હિંગ, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધો ટીસ્પૂન ગરમ મસાલો, અડધો ટીસ્પૂન અજમો। અજમોને આ રીતે ક્રશ કરી ઉમેરવું, જેથી તેનું ફ્લેવર એક્ટિવેટ થઈ જાય। સાથે 1 ટીસ્પૂન સફેદ તલ, અડધો લીંબુનો રસ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી એકવાર બધી સામગ્રીઓને મિક્સ કરી દઈએ। તો અહીંયા આપણે બેસનમાં હિંગ અને અજમાનો ઉપયોગ કર્યો છે, જેથી પચવામાં હળવું રહેશે। તો બધી સામગ્રીઓ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। હવે તેમાં ઉમેરીશું પાણી। તો અહીંયા આપણે થોડું થોડું પાણી ઉમેરી થીક બેટર બનાવી લઈએ। તો થીક બેટર બનીને તૈયાર છે। અહીંયા મેં 1 ગ્લાસ પાણીનો ઉપયોગ કર્યો છે। હવે જે આપણે પાન લીધા છે એને કટ કરવાના છે। તો આ રીતે પાત્રાને વાળી પાત્રાના ઉપરના ભાગને કાતરની મદદથી કટ કરી લઈએ। તો આ રીતે કટ કરી લેવાના છે। હવે બેટરને પાત્રા ઉપર લગાવી દઈએ। તો આ રીતે હાથમાં બેટર લઈને પાન ઉપર લગાવી દઈએ। તો અહીંયા આપણે બેટરનું એકદમ પાતળું લેયર પાન ઉપર કરવાનું છે। હવે બીજા પાનની ઉપર પણ આ જ રીતે બેટર લગાવી દઈએ અને હવે જે કટ કરેલા પાન છે એને આ રીતે રાખી બેટર લગાવી દઈએ। તો અહીંયા મેં 5 પાન ઉપર બેટર લગાવી દીધું છે। હવે પાત્રાને સ્ટીમ કરી લઈએ। તો આ રીતે પાત્રાને સ્ટીમરમાં ગોઠવી 15 મિનિટ મીડિયમ ફ્લેમ પર સ્ટીમ કરી લઈએ। તો પાત્રાના બફાતા 15 મિનિટ થઈ ગઈ છે। હવે તેને ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો પાત્રા એકદમ સારી રીતે બફાઈ ગયા છે। હવે પાત્રાને ઠંડા કરી લઈએ। તો પાત્રા ઠંડા થઈ ગયા છે। હવે તેને આ રીતે કટ કરી લઈએ। જે રીતે આપણે ઢોકળાને કટ કરીએ છીએ એ જ રીતે સ્ક્વેર શેપમાં કટ કરવાના છે। તો બધા જ પાત્રાને કટ કરી લીધા છે। હવે આપણે પાત્રાને વઘારીશું। એના માટે એક પેનમાં લઈએ 2 ટેબલ સ્પૂન તેલ। હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન રાઈ અને 1 ટીસ્પૂન સફેદ તલ ઉમેરી વઘારને આ રીતે સ્પ્રેડ કરી દઈએ। હવે તેમાં પાત્રાને એક એક કરી ઉમેરી દઈએ અને બંને સાઈડ હલકા ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈએ। હવે પાત્રાની સાઈડ ચેન્જ કરી બીજી સાઈડ પણ શેકી લઈએ। તો પાત્રા બંને સાઈડ હલકા ક્રિસ્પી થઈ ગયા છે। આ રીતે હલકા ક્રિસ્પી કરેલા પાત્રા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। હવે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ। તો ચા સાથે ખાવાની મજા પડી જાય તેવા સુપર ટેસ્ટી પાત્રા બનીને તૈયાર છે। ખૂબ જ સરસ પાત્રા બન્યા છે। તો તમને આ પાત્રાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।